મોલ શું છે? બહુ મસ્ત શબ્દ છે મોલ. વિદ્યાર્થી જેવો 9મા ધોરણમાં આવે ને એને મોલ વિશેનું જ્ઞાન તો હોવું જોઈએ, કેમ કે ત્યાંથી શરૂઆત શેની થાય? અણુ, પરમાણુ, આયન. હવે અણુ, પરમાણુ, આયન ગણવા હોય તો ગણવા માટે કોઈ તો યુનિટ હોવો જોઈએ ને, તો એ કયો છે? મોલ. ઇમેજિન કરો કે તમારી જોડે 100 ગ્રામનો બાટ છે લોખંડનો, એની અંદર લોખંડના કેટલા અણુઓ રહેલા છે જાણવું હોય તો કેમ ના શોધશો? તો એ જાણવા માટે કોણ શબ્દ વપરાય છે? મોલ. એક મોલની અંદર છે ને 6.022 × 1023 જેટલા પાર્ટિકલ હોય. હવે સવાલ આવે આ શું હશે સાહેબ? સિમ્પલ છે. એક ડઝન શબ્દ સાંભળે છે, એક ડઝનની અંદર 12 નંગ આપણે ગણીએ છીએ કેળા. ચલો કોળીની વાત કરીએ, પતંગ લેવા જઈએ છીએ, કોઈ આપણને પૂછે કેટલી પતંગ લાવ્યા, તો આપણે કહીએ છીએ 2 કોળી. તો તમને ખબર પડી ગઈ કે એક કોળીની અંદર કેટલી પતંગ હશે, એક ડઝનની અંદર કેટલા કેળા હશે. એવી જ રીતે હવેથી તમને કોઈ પૂછે ને કે એક મોલ, એની અંદર કેટલા પાર્ટિકલ હશે અથવા તો કેટલા અણુ, પરમાણુ, આયન હશે? 6.022 × 1023. અને આ નંબર બરાબર યાદ રાખજો. નેક્સ્ટ વિડીયો બનાવીશ ને એની અંદર આ નંબર છે ને એના વિશે હું બહુ સારું એવું ફેક્ટ જણાવવાનો છું.